કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. ભગવાન કે મને બધી ખબર છે, એવો કોઈનો છેતરાવ એવો સંતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. જય હો. કડી કાળની અંદર આપણે ભગવાનને છેતરવાન ધંધા આદરા છે, આ બંધ કરી દેજો. બાપુ તમારો પર્સનલ તમારો પ્રાઇવેટ અંગત કાર્યક્રમ હોય ને તમે ત્યાં રૂપિયાના ઢગલા કરતા હોય અને જ્યારે આ દેશનો સાધુ હરિની આરતી ઉતારે ને, એટલું યાદ રાખજો, તમારા ગામની અંદર રામ મંદિર હશે, ઠાકર દ્વારો હશે કે કોઈ માતાજીનું મંદિર હશે કે મહાદેવનું શિવાલય હશે, સાંજે જ્યારે પૂજારી આરતી ઉતારે ને, એ આરતી ઉતારે ને આરતી જેમ જેમ ઉતરતી જાય ને આખા ગામમાં જેટલા દિવસ દરમિયાન પાપ થયા હોય બળીને ખાખ થઈ જાય. એ હરિની આરતી ઉતરતી એટલે પાપ બળીને ખાખ થઈ જાય. અને ત્યારે જ આપણે જ્યારે પૂજારી આરતી દેવા જાય ને તે આઠાના પાવલી ગોતતા હોય. આ નબળાઈ છે આપણી, યાદ રાખજો. રૂપિયાનો સિક્કો અને આઠાના ગોતતા હોય ને આપણી નબળાઈ છે. અને હેરાન એટલા માટે છીએ કે જ્યાં પાત્ર પારખ્યા વિના વણજુ ન કરીએ ને અજ્ઞાની ઉપાધિ કરાવે મારા સંતો. પાત્ર પારખ્યા વિના આપણે દાન કરીએ છીએ. પાત્ર પારખતા આવડી જાય ને સાહેબ એટલે દાન ઉગે, અને ઈ ઉગે ને પછી એને કોઈ ન પૂગે ને ઈ ક્યાંય ન પૂગે કે તમારી પેઢીઓની અંદર જ્યારે પુણ્યનો ઉદય થાય ને તે સમજી લેવું કે દાદા વાવીને ગયા હતા ને ઈ આ ઉઈ ગયું છે. એટલે પાત્ર પારખવું પડશે. કહેવાનો મારો ભાવાર્થ, કહેવાનો તાત્પર્ય સાહેબ એ છે, કરદમ ઋષિ અને દેવહૂતિના આંગણે 9 દીકરીઓનો જન્મ થયો છે. એ 9 દીકરીઓનો જન્મ થયો, પણ દેવહૂતિની મનની અંદર તો એવું જ કે હમણાં ગ્રહસ્થી છોડીને સંન્યાસી થઈ જશે. અને ત્યારે દેવહૂતિ એકદમ ચિંતામય થઈને ત્યારે કરદમ ઋષિએ કહ્યું છે કે હે દેવહૂતિજી, આપ ચિંતિત ન થાઓ, તમારી ચિંતાનું સર્વસ્વ કારણ હું જાણું છું. આપ ઉપાધિ ન કરો, 9 કન્યા છે. હવે ટૂંક સમયની અંદર અખિલ બ્રહ્માંડનો નાથ તમારા પેટેથી અવતાર ધારણ કરવાનો છે. ને આ વાત સાંભળી અને દેવહૂતિ આનંદ થઈ ગયા, એકદમ આનંદમય બની ગયા છે. અને એ જ સમયે મૈત્રી મુનિ વિદુરજીને કહે છે કે દેવહૂતિને એટલો આનંદ થયો કે એની કોઈ સીમા નહીં. પતિ પત્ની સરસ્વતી નદીના કિનારે ભગવાન નારાયણનું સ્મરણ કરે છે. અને જ્યારે
સાહેબ એને કેટલો આનંદ છે કે ભગવાન નારાયણ એના ઘરે અવતાર ધારણ કરવાના છે. અને એ જ સમયે દેવહૂતિના ગર્ભની અંદર ભગવાન પરમાત્માનો એક પ્રાદુર્ભાવ થાય. 9 માસ પૂર્ણ થવાની તૈયારી, અને 9 માસ પૂર્ણ થવાની તૈયારી ને ત્યારે કાર્તક મહિનો, કૃષ્ણ પક્ષ અને 5મી તિથિ, આખું વાતાવરણ બદલાણું. ગાંધર્વો, કિન્નરો, યક્ષો દુદુંભિત નગારાઓના નાદ કરે. સુગંધિત મંદ મંદ ઠંડો ઠંડો પવન લહેરાય. કારણ કે અહીંયા તો હવે નારાયણ આવવાનો છે. હાથમાં બધાએ પુષ્પો લીધા. ભગવાનનો જન્મ થવાનો ને ભગવાનના જન્મને વધાવવા માટે હાથમાં પુષ્પોની માળાઓ, હાથમાં પુષ્પો લીધા. કાર્તક મહિનો, કૃષ્ણ પક્ષ, 5મ તિથિ, અને બરોબર કહેવાય બપોરનો સમય. અને એ સમયે પ્રગટ થવાના મા દેવહૂતિના ગર્ભની અંદર ભગવાનનો એક પ્રાદુર્ભાવ થાય. અને પ્રાદુર્ભાવ દ્વારા મા દેવકી અને ભગવાનનો સમન્વય થાય, સંવાદ થાય. અને બરોબર આકાશમાંથી વીજળીનો કડાકો થાય. અને વીજળીનો કડાકો થતા દેવહૂતિના ગર્ભેથી ભગવાન કપિલ નારાયણનો જન્મ થાય. આકાશમાંથી બધા દેવતાઓ તાલીઓનો નાદ કરીને ભગવાન કપિલ નારાયણનો જય જયકાર કરે. કપિલ નારાયણ ભગવાન કી જય. બોલે કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણનો જન્મ થયો છે. જન્મતા વેદ પોતાનું શરીર કદ થયું છે. અને કદ શરીર થતા માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું દર્શન કરાવે છે. સાંખ્ય શાસ્ત્રનું દર્શન એટલે સાહેબ આ જીવ જ્યારે માના ઉદરમાં જ્યારે પ્રવેશ કરે અને જ્યાં સુધી આ જીવ માટીમાં માટી ન મળી જાય ને ત્યાં સુધીનું સાંખ્ય શાસ્ત્ર દર્શન કરાવે છે. પણ ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય અને આપણી કથાની અંદર જે સંતો પધાર્યા છે સાહેબ, જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે સંતોને વધાવીએ. અને અહીંની કમિટીને આપણે વિનંતી કરીએ કે સંતોના જે તમારી આપણી પરંપરા છે એ મુજબ એની સન્માન વિધિ કરે. આપણે સાધુ શ્રી રઘુરામ મહારાજ, ગુરુદેવ મહારાજ, રામાનંદ આશ્રમ, ગામભી શ્રી અમરખડવાળા બાપુએ પધારેલા છે. એને આવે વિનંતી કરું અહીંયા આવે. બાપુનું હાર પહેરાવી અને સન્માન કરશે. વજરામ બાપુ જ્યારે સંતોના સન્માન થાય આપણે તાલીઓના ગગડાટથી આપણે એને વધાવીએ. જેમ ખરેખર શિવના ગળામાં સર્પ છે પણ એ ઘરેણું છે, એમાં આશ્રમમાં સંત છે એ આશ્રમનું ઘરેણું છે. હવે શ્રી ધરમસિંહભાઈ નરસિંહભાઈ કલોલા જે આપણા ભોજન દાતા છે, તો ધરમસિંહ તને વિનંતી કરો અહીં આવે.
ધરમસિંહભાઈ નરસિંહભાઈ કલોલા, જો અમારા દાતા છે પણ નામ લખવાની નામ નહીં એમ મને હું કામ બોલાવ્યો. નંદુબેન દેવરાજભાઈ મોલિયા, નંદુબેન દેવરાજભાઈ મોલિયા, જે મહિકાવાળા ગોબરભાઈ મોલિયાની વિનંતી ખૂટને વિનંતી કરવા આવે. ગોબરભાઈ ગામ કાળીપાટ સુખદેવસિંહ સરદારસિંહ રાણા અને ધરમસિંહભાઈ ઉકાભાઈ જાદવ અહીંયા આવે. સુખદેવસિંહ રાણા, શોઆ મૌલિકભાઈ કાળુભાઈ રામાણી, કાળુભાઈ જેરાભાઈ રામાણી ભીચરી ગામ. કાળુભાઈને વિનંતી કરું અહીં આવે. કાળુભાઈ ગોબરભાઈ નાથાભાઈ ખૂંટ અહીં આવે. ગોબરભાઈ નાથાભાઈ ખૂંટ, દેવરાજભાઈ કાનજીભાઈ મોલિયાનું જે સન્માન કરવાનું છે નથી બાપુ. ધન્યવાદ.